વાજતે ગાજતે આવી રહ્યું છે ચોમાસું. રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી છે. હવે સારા સમાચાર આવી રહ્યા છે. વાજતે ગાજતે થઈ શકે છે ચોમાસાની એન્ટ્રી. ચોમાસું હવે ગુજરાતને બારણે મારી રહ્યું છે ટકોર. ગુજરાતમાં ચોમાસું બેસવા માટે અનુકૂળ સ્થિતિ છે. 20 જૂનથી 8 ઇંચ વરસાદ ત્રાટકી શકે છે. રાજ્યના 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. 4 જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી છે. ભાવનગરમાં પડી શકે છે ભારે વરસાદ. તો તાપી, નર્મદા, નવસારીમાં ભારે આગાહી છે. ડાંગ અને વલસાડમાં પણ પડી શકે છે વરસાદ. હવામાન વિભાગની આગાહીની વાત કરીએ તો આવતીકાલે 8 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, નવસારીમાં કાલે અતિભારે વરસાદની આગાહી. તાપી, ડાંગમાં અતિભારે વરસાદની આગાહી. નવસારી, વલસાડમાં પણ અતિભારે વરસાદની આગાહી છે. ઓરેન્જ એલર્ટમાં 4 ઇંચ સુધી વરસાદ થઈ શકે છે. તો યલો એલર્ટની વાત કરીએ તો રાજકોટ, જૂનાગઢ, બોટાદ, ગીર સોમનાથ, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, વડોદરા, નર્મદા, છોટાઉદેપુરમાં 2.5 ઇંચ સુધી વરસાદની સંભાવના છે. આવતીકાલથી મેઘરાજા રાજ્યમાં રમઝટ બોલાવશે. આગામી 2-3 દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માટે ભારે છે. ચોમાસાની શરૂઆત ધમાકેદાર રહેવાની શક્યતા છે. આગાહીકારો પણ ભારે આગાહી કરી રહ્યા છે. સાંભળો અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી વરસાદને લઈને કેવી આગાહી કરી રહ્યા છે. 18 થી 24 અને 26માં રાજ્યના કેટલાક ભાગમાં ભારે અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં ભારે અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. 16 જૂનથી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદો જોવા મળશે, જેમાં 16 થી લઈને 20 જૂન દરમિયાન જે વરસાદોની શક્યતાઓ છે તે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર છે, જેની અંદર અનેક જગ્યાએ ચોમાસાની શરૂઆત થતી હોય પહેલાના જે વરસાદ એટલે કે જે 48-72 કલાક પહેલા જે વરસાદો થતા હોય એ વરસાદો પડવાનું ચાલુ થઈ જશે અને એકંદરે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર સારા એવા વરસાદો છે. વરસાદને લઈ આગાહીકારોની મોટી આગાહી છે. 18 જૂનથી ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પડશે ભારે વરસાદ. તો પરેશ ગોસ્વામી 16 એટલે કે આવતીકાલથી ભારે વરસાદની આગાહી કરી રહ્યા છે. 16 જૂનથી રાજ્યમાં ભારે વરસાદ પડશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. વરસાદે ખેડૂતની 4 મહિનાની મહેનત ધોઈ નાખી. મારે નુકસાન છે ખેતરમાં વધારે પણ 4.5 લાખ. તો બીજી તરફ આ દ્રશ્યો જુઓ. થરાદ વિસ્તારમાં ભારે બફારા બાદ મોડી રાત્રે પડેલા ભારે પવન સાથે વરસાદને કારણે સિઝનનો પ્રથમ વરસાદ વરસ્યો. વરસાદ આવતા કંઈ ખુશી તો કંઈ ગમના દ્રશ્યો સર્જાયા. એક બાજુ ગરમીના લીધે લોકોએ હાશકારો અનુભવ્યો તો બીજી બાજુ ખેડૂતને પડ્યા પર પાટું જેવો ઘાટ સર્જાયો. થરાદના જમણા ગામમાં ખેડૂતે કાપણી કરેલા બાજરીના પાક પર વરસાદી પાણી ફરી વળ્યું. ખેડૂતોની 4 મહિનાની મહેનત પાણીમાં પલળી ગઈ. દ્રશ્યોમાં જુઓ, ખેડૂતોની મહેનતને વરસાદે ધોઈ નાખી છે. અચાનક પડેલા વરસાદને કારણે ખેડૂતોના તૈયાર પાક પાણીમાં ધોવાઈ ગયો. વેપારીઓની ભૂલના કારણે ખેડૂતને માથે પડી મોટી આફત. વરસાદી માહોલ વચ્ચે બનાસકાંઠાના થરાદમાં વેપારીઓની બેદરકારી સામે આવી. કાળી મજૂરી કરી ખેતરમાં પાક ઉછેરતા ખેડૂતોની મહેનત વેપારીઓએ ધોઈ નાખી છે. થરાદ એપીએમસીમાં વેપારીઓની બેદરકારીના કારણે જીરું અને બાજરીની જણસી વરસાદમાં પલળી ગઈ. મોડી રાત્રે થરાદમાં પડેલા 1 ઇંચ વરસાદમાં જણસી પલળી ગઈ. જણસી પલળતા ખેડૂતોને ભારે નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે. સામાન્ય રીતે વરસાદની સિઝન નજીક હોય, હવામાન વિભાગની આગાહી છતાં જણસીને લઈને એપીએમસીના વેપારીઓએ કોઈ જ પ્રકારની તકેદારી રાખી નથી. મેઘરાજાની હળવી હેલીથી ખેડૂતો વાવણીના કામમાં લાગી ગયા છે. હવે ચોમાસું આસપાસ છે. ધીમી ગતિએ આગળ વધતું ચોમાસું આગામી 2-3 દિવસમાં દસ્તક આપી દેશે. સામાન્ય રીતે 15 જૂન સુધીમાં ચોમાસાની ઋતુની શરૂઆત થઈ જતી હોય છે. જગતનો તાત વાવણી શરૂ કરી દીધો હોય છે. રાજકોટમાં પણ ગત મોડી સાંજે પહેલા ધોધમાર વરસાદ બાદ આજે સવારથી ખેડૂતો વાવણીના કામમાં લાગી ગયા છે. મગફળી, કપાસ, સોયાબીનના પાકનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. વાવણી લાયક વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી છે. સમયસર વાવણીથી ખેડૂતો રાજી છે. જો કે આ વર્ષે હજુ સુધી માત્ર રાજકોટ અને વિછિયામાં જ વાવણી લાયક વરસાદ નોંધાયો છે, જેના કારણે જિલ્લામાં 10.19% જ વાવેતર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે જિલ્લામાં વાવણી લાયક વરસાદમાં વાર લાગશે. ખેડૂતોએ 25 જૂન સુધી રાહ જોવી પડશે. આ વર્ષે 25 જૂન આસપાસ સમગ્ર જિલ્લામાં વાવણી લાયક વરસાદ થાય તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે. આગોતરું વાવેતર કરીને બેઠેલા ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા. હવામાન વિભાગ દ્વારા ચાલુ વર્ષે ચોમાસું વહેલું આવવાની આગાહી કરી હતી, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતોએ અંદાજે 70,000 હેક્ટર કરતાં વધુ જમીનમાં કપાસ, મગફળી સહિતના પાકનું આગોતરું વાવેતર કર્યું હતું. પરંતુ છેલ્લા 1 અઠવાડિયાથી વરસાદના કારણે એંધાણ નથી. બીજી તરફ કાળઝાળ ગરમી પડતા કપાસનું વાવેતર નિષ્ફળ જવાનો ભય ખેડૂતોને સતાવી રહ્યો છે. કપાસના પાકને જો નિયમિત પાણી ન મળે તો પાક બળી જવાની શક્યતા છે. ખેડૂતોએ મોંઘા ભાવનું ડીઝલ ખર્ચ કરી સતત પિયત કરી કપાસના પાકને બચાવવામાં થામણ કરી રહ્યા છે. બીજી તરફ વરસાદ માટે ભગવાનને
પ્રાર્થના કરી રહ્યા છે. આખરે ભગવાને ખેડૂતોની પ્રાર્થના સાંભળી લીધી હોય તેમ શનિવારે સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસતા કપાસ સહિતના પાકને જીવનદાન મળ્યું. સમયસર વરસાદ થતા હાલ ખેડૂતોને પિયત કરવાની ઝંઝટમાંથી મુક્તિ મળી છે અને ખેડૂતો અન્ય ખેતીકામમાં લાગી ગયા છે. હવે ચોમાસું નજીક છે ત્યારે ખેડૂતોને પિયતની ચિંતામાંથી રાહત મળી છે. જે ગરમી પડવાના કારણે જે કપાસ ભરી ગયો અને એની માટે જે અત્યારે વરસાદ પડ્યો એ વરદાન રૂપ ગણાય કે જીવતદાન કપાસને મળી ગયું અને જે ડીઝલ બારીને પિયત કરવા પડતા હતા એ પિયત અત્યારે અમારે નહીં કરવા પડે. આની માટે આ કુદરતે જે વરસાદ વરસાવ્યો હોય એ ખેડૂતો માટે સારામાં સારું છે. અઠવાડિયામાં આજુબાજુ વરસાદ આવી જાય તો અમારા માટે સારામાં સારું. બનાસકાંઠાના ધાનેરામાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. ગરમી અને ભારે ઉકળાટ બાદ વરસાદ શરૂ થતાં સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે. ભારે પવન સાથે વરસાદ શરૂ થતાં લોકોને ગરમીથી રાહત મળી છે. તો ઉત્તર ગુજરાતની અંદર પણ વરસાદની શરૂઆત થઈ ગઈ હોય તેવા સમાચાર મળી રહ્યા છે. ધાનેરાના હાલના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જ્યાં આગળ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. પવનની ગતિ પણ તેજ જોવા મળી રહી છે. જે પ્રમાણે આગાહી હતી ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તે પ્રમાણે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. સમગ્ર પંથકમાં હાલમાં ઠંડક પણ પ્રસરી ગઈ છે. જે રીતે ધરતીપુત્રો પણ કહેતા હતા કે જરૂરી હતો હવે આ વરસાદ, કારણ કે જે મુંબઈમાં ચોમાસું અટકી ગયું હતું તે ધીમે ધીમે આગળ વધે તેની જરૂર હતી અને 15 તારીખનું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું. હજી સત્તાવાર રીતે ચોમાસું જો કે ગુજરાતમાં આવ્યું નથી, પરંતુ ચોમાસું આવે તે પહેલાંની જે એક્ટિવિટી પ્રી મોન્સૂન એક્ટિવિટી છે તે હાલમાં જોવા મળી રહી છે, જેનાથી તમામ ધરતીપુત્રોની ઈચ્છા જે છે તે પૂર્ણ થતી જોવા મળી રહી છે. તો બનાસકાંઠાના ઉપરવાસમાં થયેલા વરસાદને લઈને સ્થાનિક વહેણમાં આવ્યા છે પાણી. ધાનેરાના અલવાડા પાસેથી પસાર થતા સ્થાનિક વહેણમાં આવ્યા છે પાણી. પ્રથમ વરસાદે સ્થાનિક વહેણમાં પાણી આવતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે. ઉપરવાસમાં જે રીતે ભારે વરસાદ જોવા મળી રહ્યો છે તેને લઈને તેના પાણી જે છે તે હવે બનાસકાંઠા સહિતના પંથકમાં જોવા વહેતા મળી રહ્યા છે. આ તરફ સ્થાનિક વહેણમાં પાણી આવતાની સાથે ધરતીપુત્રોએ પણ વાવણીલાયક વરસાદની તૈયારીની રાહ સાથે જ વાવણી શરૂ કરી દીધી હોય તેવી પણ જાણકારી મળી રહી છે. અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ પરિસ્થિતિ પણ જોવા મળી રહી છે. કેટલાક વિસ્તારની અંદર વરસાદ જે છે તે જાણે ચોમાસું બેસી ગયું હોય તે પ્રમાણેનો થઈ રહ્યો છે. કેટલાક વિસ્તાર હજી પણ પૂરા ઠાકોર જોવા મળી રહ્યા છે કે જ્યાં આગળ ચોમાસાની પ્રી મોન્સૂન એક્ટિવિટીની પણ જાણે શરૂઆત ન થઈ હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ 15 જૂને હંમેશા ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રીનો સમય માનવામાં આવે છે. 1-2 દિવસ આગળ પાછળ થતા હોય છે, પરંતુ હાલમાં દક્ષિણ ગુજરાતમાં જે એક્ટિવિટી જોવા મળી રહી છે, દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જે એક્ટિવિટી જોવા મળી રહી છે તેને લઈને લાગી રહ્યું છે કે ટૂંક સમયમાં જ ચોમાસું આવી જશે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના આવતીકાલે થશે અંતિમ સંસ્કાર. પ્લેન ક્રેશ દુર્ઘટના